શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. શ્રી કૃષ્ણાય નમઃ. શ્રીમદાચાર્ય ચરણ પ્રભુ કમલેભ્યો નમઃ. શ્રી ગુસાઈ જે પરમ દયાળવે નમઃ. શ્રી ગુરુવે નમઃ. અધ્યાય 5. અમ્બરીશે દુર્વાસાની રક્ષા કરી છે. શ્રી શુક ઉવાચ એવં ભગવતાદિષ્ટો દુર્વાસા શક્તાપિતઃ અંબરીષમુપાવૃત્ય તત્પાદો દુઃખિતો અગ્રહિત. અધ્યાય સારાર્થ દર્શન. સુખદેવજી કહે છે કે હે રાજા પરીક્ષિત, ભગવાનના આદેશથી દુર્વાસા ઋષિ સુદર્શન ચક્રથી તપ્ત થયેલા અંબરીશજીના ચરણારવિંદમાં જઈને પડ્યા. રાજા એ વખતે બ્રાહ્મણને પોતાના ચરણમાં પડતા જોઈ લજ્જાયમાન થયા અને સુદર્શનજીની રાજાએ સ્તુતિ કરી છે કે હે પ્રભુ, આપ અગ્નિરૂપ છો, આપ સૂર્યરૂપ છો, આપ ચંદ્રમા રૂપ છો, આપ વાયુ રૂપ છો, તેમજ આપ જલરૂપ પણ છો. આખા જગતના અગ્નિ તત્વરૂપ આપ જ બિરાજમાન છો પ્રભુ. હે પ્રભુ, 1000 હસ્તવાળા હે સુદર્શન ચક્રજી, આપના ચરણારવિંદમાં હું વારંવાર દંડવત પ્રણામ કરું છું. ભગવાન જ્યારે આપને પોતાના શ્રીહસ્તમાં લઈને દાનવ દૈત્યોના યુદ્ધમાં આપને ચલાવે છે એ વખતે હજારો દાનવ દૈત્યોના પોતાની ધાર દ્વારા મસ્તક કાપી એને ભેદન કરી રક્ષણ કરો છો. એવા હે તેજરૂપ સુદર્શનજી, મેં કાંઈ દાન પુણ્ય તીર્થ વ્રત ઉપવાસ જપ તપ કર્યા હોય એ પુણ્યથી આ બ્રાહ્મણ આપની અગ્નિના સંકટમાંથી મુક્ત થાય. આવી રીતે સુદર્શનજીની સ્તુતિ કરી છે. દંડવત પ્રણામ. આવી રીતે અનેક પ્રકારની સુદર્શનજીની સ્તુતિ કરી છે અને તેથી સુદર્શનજીએ પોતાનું અગ્નિ તત્વનું તેજ ખેંચી લીધું. આ વખતે દુર્વાસા ઋષિ બોલ્યા કે ભગવાનના અનંત દાસોનું મહાત્મ્ય મેં આજે જોયું કે મેં રાજાનો અપરાધ કર્યો, છતાં હે રાજા, તમે મારા માટે દુઃખથી મુક્ત થાવ એવી ઈચ્છા કરો છો. આવા લક્ષણ તો ભગવાનના અનંત દાસોમાં જ હોઈ શકે છે. જે ભક્તોએ ભગવાનના ચરણ મજબૂત રીતે પકડ્યા છે, આવા ભક્તો માટે તો શું નવાય. હે અંબરીશ રાજા, તમે મારા અપરાધને ભૂલી જઈ મારી ઉપર સંપૂર્ણ કૃપા કરી મને આ અગ્નિથી બચાવ્યો, એથી હું ભાગ્યશાળી છું. સુખદેવજી કહે છે કે હે પરીક્ષિત રાજા, સુદર્શનજી દુર્વાસાજી ઋષિ પાછળ વળગ્યા તે વખતે દુર્વાસાજી દોડીને ભાગ્યા. આ વખતથી અંબરીશ રાજા એ દુર્વાસા ઋષિની વાટ જોતા હતા કે ઋષિ પાછા આવે, તેમને ભોજન કરાવી અમે પ્રસાદ લેવા બેસીશું. દુર્વાસા આવ્યા ત્યારે એમના ચરણ પકડ્યા છે. દુર્વાસા ઋષિએ ભોજન કરાવ્યું છે. ત્યારે દુર્વાસાએ કહ્યું કે હે રાજન, હવે આપ ખુશીથી ભોજન કરો. દુર્વાસા ઋષિ સુદર્શનજીના ભયથી આ ભય બધામાં ફરી વળ્યો. એ ફરી પાછા અંબરીશજીના ચરણમાં આવીને પડ્યા. એ ટાઈમે 1 વર્ષ પૂરું થયું એટલા સુધી અંબરીશ રાજાએ કેવલ જલપાન કરીને 12 મહિના કાઢ્યા. આ દુર્વાસા ઋષિને સુદર્શન ચક્ર બાળવા પાછળ પડ્યું અને છેવટે દુર્વાસાને ક્યાંય પણ રક્ષા ન મળી ત્યારે અંબરીશજીના ચરણમાં જઈને પડ્યા. એટલો સમય 1 વર્ષનો થઈ ગયો અને ત્યાં સુધી એમને કેવલ જલપાન કર્યું છે. જય હો. પરંતુ તેથી અંબરીશ રાજાને લેશ માત્ર પણ ક્રોધ કે અભિમાન થયું નથી. આવા અંબરીશ રાજાએ ભગવાન શ્રી કૃષ્ણનો આ પ્રભાવ, એક ભક્ત અને ભગવાનનો પરિચય આપ્યો છે. ભક્ત અને ભગવાનનું ઐક્ય બતાવ્યું છે કે ભક્ત ભગવાનથી અભક્ત નથી, ભક્ત તો ભગવાનમાં છે અને ભગવાન ભક્તમાં છે. મારામાં કાંઈ યોગ્યતા નથી એવું માન્યું. આવા ભક્તિભાવના પ્રભાવથી અંબરીશ રાજાએ 14 લોકનો વૈભવ પણ એક નરકના તુલ્ય સમજી એક ભગવદ સેવાને મુખ્ય માની પ્રભુનું શરણ લીધું. આ ઇતિહાસનું કોઈ સ્મરણ કરે છે તે અંબરીશ રાજા જેવો ભક્ત થાય છે. દંડવત પ્રણામ પ્રભુ. દુર્વાસા જેવા મહાન શક્તિશાળી તપોબલ પ્રાપ્ત કરનાર પણ જ્યારે ભગવદ ભક્તની ઈશ્વરીય શક્તિને જુએ છે ત્યારે પોતાની શક્તિ એ ઈશ્વરીય દત્ત ભક્તની શક્તિની આગળ પોતાની શક્તિ તુચ્છ મહાન હલકી જુએ છે. આવી ઘટના જે તપની મહાત્મપણાનું નામ ધરાવનાર છે, એમનું અભિમાન ઉતારવા ભગવાન બતાવે છે. પણ અંબરીશ જેવા ખરા ભક્ત લોકો પ્રભુની આપેલી આ મહાન અદ્ભુત શક્તિને પ્રાપ્ત કરી
અભિમાનથી પર થઈ જાય છે. અભિમાનમાં જરા પણ ઉદ્ધત થતા નથી. ઉલટા મહાત્મા પુરુષો પાસે પોતાનો અપરાધ ગણી નમ્ર બને છે. ભક્તનું લક્ષણ એક જ હોય કે પ્રભુ કૃપાથી, ગુરુ કૃપાથી કેટલા બી ઊંચાઈ પર પ્રભુ ન લઈ જાય, સદૈવ નમ્રતા પ્રભુની કૃપાથી આપણી બની રહે, ચરણોમાં આપનું સ્થાન રહે. આવા અમરીશ જેવા ગુણો યદિ જગતમાં કોઈ પણ સંત પુરુષોમાં આવી જાય તો આવા સંતો ક્રોધને જીતવાથી અને ધન વગેરે ઐશ્વર્ય મદથી મુક્ત થયેલા ભક્તો, આવા ભક્તો જ જગતનું કલ્યાણ કરી શકે છે. એક ગરીબ સ્થિતિનો માણસ નિર્ધન અને એક બુદ્ધિ અને વિદ્યા વગરનો અને સત્તાના બલ વગરનો અમરીશ રાજા જેવો કદાચિત દિનહીન બની અમરીશ રાજા જેવું વર્તન દુર્વાસા ઋષિ જેવાએ અપરાધ કર્યો છતાં કરે, એમાં વિશેષતા નથી. કારણ કે આ માણસમાં ઉપર લખેલા બધાય ધર્મોથી હીન બનેલા, એમાં નવાઈ શું છે? પણ અમરીશ રાજા જેવો ચક્રવર્તી રાજા બુદ્ધિ બલ, વિદ્યા બલ તેમજ સત્તા બલ બધી શક્તિઓનું સામર્થ્ય હોવા છતાં પોતે અભિમાનથી પર અત્યંત નમ્ર છે. દૈન્ય ભાવ છે, આને દૈન્યતા છે કહેવામાં આવે છે. બ્રાહ્મણોનો સંત સાધુઓનો દાસ બને જીવ, આમાં અમરીશ રાજાએ આ વૈશિષ્ટ્ય ભક્તને બતાવ્યું છે. પરમ ભક્તને આપણા દંડવત, પ્રભુના ચરણોમાં દંડવત. પુષ્ટિ સિદ્ધાંત દર્શન. આપણા શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવમાં પણ અમરીશ રાજા જેવી મહાન અદ્ભુત શક્તિઓ એની પાસે હોય છતાં ગૌ અને બ્રાહ્મણ અને વૈષ્ણવ આગળ સદૈવ દીન નમ્ર બની રહે. પણ આ ધર્મ વર્તમાન કાળના ધનમદમાં તેમજ સત્તામદમાં છકેલા વૈષ્ણવમાં ઘણા ભાગે દેખવામાં આવતો નથી. આ હું નથી કશું કહેતી, આ શાસ્ત્રની અંદર શ્રી આચાર્ય ચરણે જણાવ્યું છે અને શ્રી અમલા વલ્લભ શાસ્ત્રીજીએ આ વચનામૃત કરેલા છે. પ્રભુના ચરણોમાં દંડવત. મારી વાણીથી કોઈ દોષ થાય તો પ્રભુ ક્ષમા કરી મારા દંડવત સ્વીકાર કરજો. કારણ કે લક્ષ્મીનો મદ એ લક્ષ્મી પાત્રની આંખમાં ધૂળ નાખી અંધ બનાવે છે. માટે સંસારમાં કોઈ દીન દુઃખી એનો જરા પણ વિચાર કરતા નથી. આવા જીવો પોતાના કુટુંબનું ભરણ પોષણ કરી, પોતાના જીવનના મોજ શોખ ઇન્દ્રિયોના સુખ ભોગવી પોતાના જીવનની સફળતા માને છે. પરંતુ જે પુષ્ટિ માર્ગીય શરણે આવેલા જીવ માટે આ માર્ગમાં પૈસો વાપરી જીવનની સફળતા માનવી સંપ્રદાયથી બિલકુલ વિરુદ્ધ કરે છે. લક્ષ્મીના પતિ ભગવાન નારાયણ છે. માટે લક્ષ્મીના સ્વામી યદિ વૈષ્ણવ પોતાને માનતા હોય તો એ ભગવાનના અપરાધી છે. કારણ કે એક લોક દ્રષ્ટાંતથી જ એક સ્ત્રી નામ સરસ્વતી હોય અને એની પાસે કોઈ લુચ્ચો માણસ ઊભો હોય અને એ લુચ્ચો માણસ એમ બોલે કે હું સરસ્વતીનો ધણી છું, તો એ સરસ્વતીનો, એ બાઈનો કોઈ ખરો પરણેલો ધણી હોય એ આવી એ બોલનાર માણસને પકડીને માર મારશે અને લોકો પણ એ સરસ્વતીનો ખોટો ધણી બનનાર એને ફિટકાર કરશે અને ધિક્કારશે. આ દ્રષ્ટાંતથી લક્ષ્મીપતિ તો કેવલ ભગવાન છે, આપણું પોષણ કરે છે મા સ્વરૂપે. એ લક્ષ્મીને આપણે એમની સ્ત્રી છે, આપણી જનની છે એમ માનીને આપણે એનો વિનિમય કરવો જોઈએ. સદમાર્ગે એ પ્રભુના વિનિયોગમાં તો ન લગાડીએ અને પોતાના મોજશોખમાં લગાડીએ. આ લોક મર્યાદા અને શાસ્ત્ર મર્યાદા બંનેથી વિરુદ્ધ છે. માટે કાશીવાળા શેઠ પુરુષોત્તમદાસજી જેવા પણ અનન્ય ભક્ત અકૂટ લક્ષ્મીવાળા હતા. પણ એમને પોતાની પાસે જે લક્ષ્મી હતી એને પોતાની પુત્રી તરીકે માની હતી અને પુત્રી તો શાસ્ત્રે જે પતિની સેવાના ઉપયોગમાં આવે એ જ ખરી કહેવાય. અને આ લક્ષ્મીરૂપ પુત્રીનો ઉપભોગ પિતા કદી પણ કરે નહીં. યદિ જો કરે તો સંસારમાં સદાચારથી ભ્રષ્ટ ગણાય. આ લક્ષ્મી એ પિતાને શ્રાપ આપી ભવિષ્યના જન્મમાં એને દરિદ્ર બનાવે અને લક્ષ્મી પોતાના પતિ પ્રભુ પાસે ચાલી જાય છે. માટે અનન્ય પ્રભુના દાસ અમરીશજી જેવા ધનવાન ભક્ત હોય તેઓએ પણ અમરીશ રાજા પ્રમાણે લક્ષ્મીનો ઉપયોગ ગૌ બ્રાહ્મણની સેવા તેમજ વૈષ્ણવની સેવા, સાધુ સંતની સેવા અને ભગવાનની સેવાના અર્થે અર્પણ કરવી.
સંકીર્તનયનનું ધ્યાયન ભક્તો ભગવતો ભવેત. ઇતિ શ્રીમદ્ભાગવત મહાપુરાણમાં નવમ સ્કંદ વિશે અધ્યાય 5મો. શ્રી વલ્લભ કૃપા ગુરુ કૃપા ગોવિંદ કૃપા તેજાપ્યમ. હવે આવતીકાલે આપણે નવમા સ્કંદની અંદર આગળ શ્રી ઠાકોરજી શ્રી રાજા રામજીનું પ્રાગટ્ય અને એમનું દર્શન કરી આવતીકાલે 5 અધ્યાય વિશ્રામ કરી નવમ સ્કંદને દંડવત કરી અને પછી આગળ 10મા સ્કંદમાં ફરી પ્રવેશ કરીશું. ફરીથી પાછો પ્રભુએ આપણને મોકો આપ્યો છે 10મ સ્કંદની અંદર રસપાન કરવાનો, એ રસમાં ભીંજાવાનો અને આપણે ફરીથી એમાં પુરુષોત્તમ મહિનામાં પૂર્ણ 10મું સ્કંદ સર્વ અધ્યાયનો રસપાન કરી આપણે પ્રભુ કૃપા ગુરુ કૃપા ગોવિંદ કૃપાથી કૃતાર્થ થઈશું. હવે આપણે શ્રીમદ ભાગવતજી મહાપુરાણ સ્કંદ નવમ સ્કંદ અધ્યાય 6 ઇક્ષ્વાકુનો વંશ સૌભરી ઋષિની પ્રાસંગિક કથા. શ્રી શુક ઉવાચ. શ્રીમદ ભાગવતજી મહાપુરાણ પ્રભુના યુગલ ચરણમાં અનંત કોટી દંડવત પ્રણામ. જેમનું ભાગવતજી આપણે શ્રવણ કરી રહ્યા છીએ પરમ ભાગવત વૈષ્ણવ શમના વલ્લભ શાસ્ત્રીજીના યુગલ ચરણમાં પણ મારા અનંત કોટી પ્રણામ સહ પ્રભુ ચરણમાં દંડવત મારી વાણીને શ્રીજી શ્રી વલ્લભ ગુરુ ચરણોમાં સમર્પિત કરું છું. વિરૂપઃ કેતુમાન શંભુરંબરીશ સુતાસ્ત્રયઃ વિરૂપાત પૃષદશ્ચો અભુતપુત્રસ્તુ રથિતરઃ. અધ્યાય સારાર્થ દર્શન. સુખદેવજી કહે છે કે રાજા પરીક્ષિત, અંબરીશ રાજાને 3 પુત્ર થયા. એક વિરૂપ, કેતુમાન અને શંભુ. તેમાં વિરૂપ અને પૃષદશ્વ તેમને રથિતર પુત્ર થયા. તે રથિતરને સંતાન ન હોવાથી તેમના વંશની રક્ષા માટે તે રથિતરની સ્ત્રીને બ્રહ્મતેજ દ્વારા પુત્રો થયા. આ બ્રહ્મતેજ દ્વારા ઉત્પન્ન જે પુત્રો થયા એ અંગિરા ઋષિની કૃપા વડે ઉત્પન્ન થયા. આ દીકરાઓ રથિતરના વંશમાં પ્રગટ થયેલા માટે તેમનું ગોત્ર રથિતર હોવું જોઈએ, પણ અંગિરા ઋષિની કૃપાથી બ્રહ્મતેજ દ્વારા ઉત્પન્ન થયા માટે આંગિરસ એ દીકરાઓ કહેવાયા. કારણ કે માતા ક્ષત્રાણી અને બ્રાહ્મણ અંગિરા ઋષિ તે બેઉના તેજથી થવાને લીધે બ્રાહ્મણને ક્ષત્રિય 2 ગોત્રોની સાથે સંબંધ હતો. સુખદેવજી કહે છે કે હે પરીક્ષિત રાજા, એકવાર મનુજીને છીંક આવી અને તેથી તેમના નાસિકામાંથી ઇક્ષ્વાકુ નામના પુત્રનો પ્રાગટ્ય થયો. આ ઇક્ષ્વાકુ રાજાને 100 પુત્રો હતા. એમાં સૌથી મોટા 3 હતા, તે વિકુક્ષી, નિમિ અને દંડક. તેમના નાના ભાઈઓ પૂર્વ પશ્ચિમ ભાગના સ્વામી થયા, બીજા દક્ષિણ વગેરે દિશાઓના સ્વામી થયા. એકવાર ઇક્ષ્વાકુ રાજાએ પોતાના પિતૃઓના શ્રાદ્ધ સમયે આપણા મોટા પુત્ર વિકુક્ષીને આજ્ઞા આપી કે શ્રાદ્ધ માટે વનમાં જઈ પશુઓનું માંસ લાવો. આ સાંભળી વિકુક્ષી વનમાં ગયા. શ્રાદ્ધના યોગ્ય ઘણા પશુઓનો શિકાર કર્યો. એથી શ્રમિત થયા. અત્યંત ભૂખ લાગી હતી, તેથી એ વાત ભૂલી ગયા કે શ્રાદ્ધમાં પવિત્ર વસ્તુ લઈ જવી જોઈએ. પણ ભૂખથી આતુર થયેલા આ વિકુક્ષે સસલાનું માંસ પોતે આરોગ્યું. એમાંથી શેષ બચેલું લાવી શ્રાદ્ધમાં હાજર કર્યું. આ વેળાએ ઇક્ષ્વાકુ રાજાના ઘરના લોકો એ માંસ પર મંત્ર દ્વારા પ્રોક્ષણ કરી જોયું તો માંસ ખાધેલું ઉચ્છિષ્ટ હોય એ ગૌરને દેખાયો. આ વખતે ગૌરે ઇક્ષ્વાકુ રાજાને આ માંસ તમારા પુત્રે ઉચ્છિષ્ટ કરેલું છે માટે ઉપયોગમાં આવશે નહીં. તેથી ઇક્ષ્વાકુ રાજાએ એ વિકુક્ષી છોકરાને દેશ નિકાલ કરી દીધો. આ પછી ઇક્ષ્વાકુ રાજા પોતાના ગુરુ દ્વારા જ્ઞાન ચર્ચાઓ કરી ઈશ્વરના પદને પ્રાપ્ત થયા. પિતાના પરલોક જવા પછી એ વિકુક્ષી વનમાં ગયેલો પાછો રાજધાનીમાં આવી પિતાની ગાદી પર બેઠો અને મોટા યજ્ઞો કર્યા, ભગવાનને પ્રસન્ન કર્યા. અને સસલાનું માંસ ખાધું હતું માટે એનું બીજું નામ પડ્યું શશાદ. આ શશાદના પુત્ર નામ પુરંજય અને ઇન્દ્રવાહ અને કકુત્સ્થ એ 3 નામથી શશાદના પુત્રો થયા. એમની હકીકત આ પ્રમાણે છે કે પૂર્વ યુગમાં દેવતા અને દૈત્યોનું ભયંકર યુદ્ધ થયું. તેમાં ઇન્દ્ર દૈત્યો સાથે લડતા થાકી ગયા. તેથી બધા જ દેવો આ શશાદના પુત્ર વીર હોવાથી તેમને યુદ્ધમાં પોતાની સહાયતા કરવા વિનંતી કરી. ત્યારે શશાદના પુત્રે દેવોને કહ્યું કે યદિ ઇન્દ્ર મહારાજ મારું વાહન ઘોડો બનીને આવે એની ઉપર હું બેસી અને યુદ્ધ કરું.
આ વાતને ઇન્દ્રએ સ્વીકાર કરી છે. તેથી ઇન્દ્ર ઉપર સવારી કરી યુદ્ધ કર્યું, માટે ઇન્દ્રવાહ નામ પડ્યું. અને શત્રુ પાસેથી પોતાનું નગર જીત્યા, માટે પુરંજય નામ પડ્યું. અને ઇન્દ્રની કુખ પર જઈને બેઠા, તેથી કકુત્સ નામ પડ્યું. ઉપર લખેલા પરાક્રમી પુરંજયને અન્ના નામના પુત્ર થયા. તેમને પૃથુ અને તેમને વિશ્વરિદ્ધિ તેમજ ચંદ્ર અને ચંદ્રને યુવનાશ્વ તેમના સાંબસ્ત પુત્ર થયા. જેઓએ સાંબસ્તપુરી વસાવી, અને આ સાંબસ્તને બૃહદશ્વ અને કુલાશ્વ 2 પુત્ર થયા. એ બહુ વીર હતા. આ બંને છોકરાઓને ઉત્તંક નામના ઋષિને પ્રસન્ન કરવા માટે પોતાના 21,000 છોકરાઓને સાથે લઈ ધંધુ નામના દૈત્યનો વધ કર્યો, અને તેથી છોકરાઓનું નામ પડ્યું ધંધુમાર. આ ધંધુ દૈત્યના મુખની અગ્નિ પ્રગટ થઈ. એની અગ્નિમાં 21,000 છોકરાઓને બળીને ભસ્મ થયા. તેથી દ્રઢાશ્વ, કપિલાશ્વ અને ભદ્રાશ્વ કેવલ 3 દીકરાઓ એમના બચ્યા. હવે આ દ્રઢાશ્વ અને હરિશ્વ અને એને નિકુંભ નામનો પુત્ર થયો. નિકુંભને બર્હણશ્ચ અને તેને કૃતાશ્વ શૈનજીત નામનો પુત્ર થયો. એ શૈનજીતને યુવનાશ્વ નામના પુત્ર થયા. અને આ યુવનાશ્વને કોઈ સંતાન ન હતું. તે કારણથી રાજા દુઃખી થયા. પોતાના સપત્નીઓને સાથે લઈ વનમાં ગયા. ત્યાં જવાથી વનમાં રહેનારા ઋષિઓને રાજા ઉપર દયા આવવાથી ઇન્દ્રદેવતાને પ્રસન્ન કરવા માટે યજ્ઞ કરાવ્યો, અને પુત્ર થવા માટે મંત્ર ભણી એક ઘડામાં જળ ભર્યું. આ બાબતની રાજાને ખબર ન હતી. રાજા વનમાં અર્ધરાત્રિના સમયમાં નિંદ્રામાંથી જાગ્યા, ને પાણીની તૃષા બહુ લાગી. બધી પત્નીઓ સૂતેલી હતી, કાંઈ બોલી શક્યા નહીં. રાજા એ મંત્રેલું જળ ઘડામાં ભરેલું અજાણથી મારે પીવાનું પાણી મૂક્યું છે એમ જાણીને પી ગયા. પ્રાતઃકાલના સમયે ઋષિ લોકોએ ઘડો ખાલી થયેલો જો બધાને પૂછ્યું કે આ પુત્ર થવાનું પાણી, મંત્રેલું પાણી પીધું કોણે? આ પરિણામને ખબર માટે એ રાજા યુવનાશ્વે અજાણતાથી આ જલ પીધું. આ જોઈ ઋષિ લોકો આ જોઈ ઈશ્વરને નમસ્કાર કર્યા કે પ્રભુ, તારી ઈચ્છા બળવાન છે. તે પછી રાજાના પેટમાં ગર્ભ રહ્યો. સમય પૂરો થયો. રાજાના ઉદરથી પુત્રનો જન્મ થયો, અને તરત રોવા માંડ્યું. એ વખતે ઋષિ લોકોએ બાળકને રડતા જોયા. આ બાળકને વગર માનો બાળક છે, એને દૂધ કોણ પીવડાવે? આ વખતે સ્વર્ગમાંથી ઇન્દ્ર રાજાએ કૃપા કરી છે. નીચે ઉતર્યા અને પોતાની તર્જની આંગળીમાંથી અમૃત સ્ત્રવે એ આંગળી એ દીકરાના મુખમાં આપી. ઇન્દ્ર રાજા બોલ્યા કે માંધાશ્યતિ એટલે મને ધાવશે. આમ કહેવાથી છોકરાનું નામ માંધાતા રાખવામાં આવ્યું. બ્રાહ્મણોની કૃપા વડે આ યુવનાશ્વ રાજા તપશ્ચર્યા કરી પ્રભુના ચરણમાં પહોંચ્યા છે. આ છોકરાનું બીજું નામ હે પરીક્ષિત ઋષદસ્યુ આવું નામ થયું. અર્થાત દસ્યુ કહેતા રાવણ જેવા શત્રુઓ પણ આ માંધાતા રાજાથી ત્રાસ પામતા હતા. જ્યાંથી સૂર્ય ઉદય થાય છે ત્યાં સૂર્યાસ્ત સુધી બધી જ પૃથ્વીનું રાજ્ય માંધાતાનું ગણાય છે. એ રાજાએ મોટા સારા યજ્ઞો કર્યા. ઋત્વિજો બ્રાહ્મણોને ઘણી દક્ષિણા આપી ઈશ્વરથી આરાધનામાં તત્પર થયા. આ માંધાતા રાજાની પત્ની શશબિંદુની પુત્રી બિંદુમતી નામે હતી. એના ગર્ભથી આ રાજાને 3 પુત્ર થયા. પુરુકુત્સ, અમ્બરીશ અને મુચકુંદ થયા. એમ 3 ભાઈઓ વચ્ચે 50 બહેનો હતી. આ 50 બહેનો સૌભરી ઋષિ સાથે વરી હતી. એનો ઇતિહાસ એવો છે કે સૌભરી ઋષિ વૃંદાવનમાં યમુના કિનારે નિત્ય તપ કરતા. શ્રી યમુનાજીના જલમાં એક માછલા અને માછલીનો વિશેષંગ એમણે નજરે જોયો. એમનો હૃદય વિકાર પામ્યો. લગ્ન કરી ગૃહસ્થી થવા વિચાર કર્યો. માંધાતા રાજાની 50 છોકરીઓમાંથી એક છોકરીની માંગણી ઋષિએ રાજા પાસે કરી. રાજાએ મનમાં વિચાર કર્યો, આ ઋષિ મહાત્મા છે, આ વૃદ્ધ છે, આવી ભાવના કેમ થઈ હશે? પણ ના પડાય નહીં. માટે એક કારણ એવું ઊભું કર્યું કે મારી છોકરીઓનો જ્યારે સ્વયંવર થાય એ વખતે ઘણા રાજાઓના છોકરાઓ આમંત્રિત કરીશું, અને ત્યારે આપને પણ આમંત્રણ આપીશું. માટે જે દીકરી આપને વરે એનાથી લગ્ન થશે. આ સાંભળી વૃદ્ધ ઋષિ ત્યાંથી ચાલ્યા ગયા. મનમાં ધાર્યું કે હું જર્જરિત છું, માટે રાજાએ ના પાડી નહીં. પણ આ નિમિત્ત લીધું છે, પણ વાંધો નથી. જ્યારે સ્વયંવરનું ટાણું આવશે ત્યારે જોઈ લેશું. રાજાની છોકરીઓને સ્વયંવરનો વખત જ્યારે આવ્યો એ વખતે ઋષિએ કામદેવ જેવા નવયુવાન સ્વરૂપ ધારણ કર્યું.
આ રાજકુમારોની લાઈનમાં ઊભા થયા એ વખતે રાજાની 50 કન્યાઓ તેમના સ્વરૂપને જોઈને મહાન મુગ્ધ બની અને બધી જ દીકરીઓએ વરમાળા આ ઋષિને પહેરાવી દીધી. આ શૌભરી ઋષિએ પોતાના તપોબલથી યોગ દ્વારા સુંદર રહેવાના ભવનો અને અનેક બાગ બગીચાઓ ભવનો સર્વ તૈયાર કર્યા. કન્યાઓને સંસારનું સુખ આપ્યું એમનું આશ્ચર્ય જોઈ માંધાતા આશ્ચર્ય પામ્યા. આમ કરતા ઋષિને ઘણો સમય પૂરો થયો. એક વખત ઋષિને વૈરાગ્ય થવાથી મનમાં વિચાર આવ્યો કે ધિક્કાર છે મારા જીવનને. એક મત્સ્યનો સંગ જોઈને મારું તપ બધું મેં નાશ કર્યું છે. હવે મારે સંસારથી કાંઈ પણ કાર્ય નથી. માટે પોતાના મનમાં વિચાર કરી વનમાં જઈ પ્રભુ ભજન કરવા લાગ્યા. સંસારથી મુક્ત થવા વિચાર કર્યો. તેમની 50 સ્ત્રીઓ પણ પતિ સાથે તપ કરી શરીર બધું સુકાવી પોતાના પ્રેમમાં સંલગ્ન થઈ પતિ સાથે સતી થઈ પરલોકમાં સીધાવ્યા. બહુ મુખ્ય બાબત કીધી છે આમાં. જે પણ જોવામાં આવે એ નેત્રથી જ્યારે તમે જોવો છો ત્યારે એ મન પર અસર કરે છે અને એનાથી આપણું સત્વ અને તત્વ બધું નષ્ટ થાય છે. અધ્યાય તત્વાર્થ દર્શન. પ્રાચીન કાળમાં રાજા લોકો હાલની પેઠે કાયમ માટે માંસભક્ષણ અને મદિરાપાન કરે છે. તેમ કરતા ન હતા. તેઓ શાસ્ત્રની મર્યાદા પૂરેપૂરી પાળતા હતા. એ બાબતમાં એક યુક્તિયુક્ત સમજવાનું છે કે કોઈ પણ માણસ હદપાર હિંસાપરાયણ રહેતો હોય તેમજ ચોરી કરતો હોય તેમજ વ્યાભિચારમાં હદપાર આસક્ત રહેતો હોય તથા માંસભક્ષણ મદિરાપાનમાં રાત દિવસ મચ્યો રહેતો હોય એવા વિષય લોલુપ માણસ માટે આપણા શાસ્ત્રોએ એવા પુરુષોને એક મર્યાદામાં બાંધવા માટે આ મુજબ પ્રમાણ આપ્યું છે. એના વાક્યો વેદમાં આ મુજબ છે: હુતાન માંસાત છેદ ભક્ષયે તેમજ સોત્રામન્યાત સુરાગ્રહાન ગ્રહ્યાત. આ બે વાક્યનો અર્થ એવો થાય છે કે અમુક દેવ અમુક પિત્રોના યજ્ઞમાંથી પ્રસાદી તરીકે અવશિષ્ટ બચેલું માંસ તે જ દિવસે તે પ્રસાદી માંસ તરીકે ભક્ષણ કરનારાઓએ લેવું. તેમજ મદિરાપાન કરનારાઓને શૌત્રયની નામનો યજ્ઞ કરી તેમાંનો જે મદિરા નામનો રસ તે યજ્ઞનો અવશિષ્ટ પ્રસાદ તે જ લેવું. આ શાસ્ત્રમાં લખાણ છે. આ બધું જીવને કંઈક અલગ સમજાવવા માટે છે. આ ઉપર લખેલા વાક્યોથી આ ઇતિહાસમાં તત્વ વિચારવાનું એ છે કે જે લોકો ક્ષત્રિય જાતિ છે અથવા તો ઇતર જાતિ છે, ભક્તની વાત નથી કરી, માંસ વગર તેમજ મદિરા વગર ન જ રહી શકતા હોય એ લોકોના માટે અમુક મર્યાદા બાંધીને લખેલા આ વાક્યો છે ઉપર. આ વચનો સર્વસામાન્ય લોકોને વિધિવાક્ય માની શ્રાદ્ધમાં માંસ વાપર અને શૌત્રાયણી યજ્ઞમાં મદિરાનો સ્વીકાર કરવો આ વિધિ છે નહીં. પ્રાચીન રાજાઓ ક્ષત્રિયો હતા. તેમના પિતૃઓ પણ ક્ષત્રિયો જ હતા. માટે તેઓને પવિત્ર પશુનું માંસ હોય તે યજ્ઞની પ્રસાદી અર્પણ કરવું એ ભાવના કેવલ ક્ષત્રિયો માટે હતી. જે યુદ્ધમાં લડનારા જીવો છે એના માટેની આ વાત કરી છે. જે જાતિનો જે ભક્ષણનો અધિકાર છે તેના પિતૃઓ તે જ પવિત્ર ભક્ષથી તૃપ્ત થાય છે. આ ન્યાયથી વાલ્મીકી રામાયણમાં ઇતિહાસ છે કે રામભક્ત પક્ષીરાજ હાથથી છોડાવી ન શક્યા અને રાવણ જાનકીજીને લઈ લંકામાં ચાલ્યો ગયો. એ પછી રામ જટાયુ દ્વારા જાનકી લઈ ગયાની બાબત ટૂંકમાં બધી સાંભળી જટાયુએ પ્રાણત્યાગ કર્યો. એ વખતે જટાયુની દાહક્રિયા અને શ્રી રામ અને લક્ષ્મણજીએ બંને ભાઈઓએ એ જટાયુની દાહક્રિયા કરી. જટાયુ નિમિત્તે પવિત્ર માંસના પિંડ બનાવી શ્રાદ્ધ કર્યું. કારણ કે જટાયુ ગીધપક્ષી હોવાથી માંસભક્ષી હતા. માટે આ દ્રષ્ટાંતથી જે ક્ષત્રિયોને માંસ ભક્ષણનો અધિકાર હોય છે તેઓને અમુક મર્યાદામાં બાંધવા માંસ અને દારૂ પીવાના આવા લેખો વેદમાં આવે છે. પરંતુ એ જ કારણથી હાલમાં પણ શ્રાદ્ધને માંસના સ્થાન પર બ્રાહ્મણ ભોજનમાં અડદના વડા અને અડદની દાળ બને છે, પણ માંસ કે મદિરાપાન લેવામાં આવતા નથી. પ્રાચીન કાળના ઋષિઓમાં એવું સામર્થ્ય હતું કે યજ્ઞના નિમિત્તે જે પશુઓનો વધ કરવામાં આવતો તેઓ પશુ યોનિથી છૂટી જતા અને એ જીવોને ઉત્તમ ગતિની પ્રાપ્તિ થતી. પણ હાલ કલિકાલની અંદર ક્ષત્રિયના તથા બ્રાહ્મણોમાં આવી શક્તિ નથી. માટે તે માંસના બદલ તેનું પ્રતીક દેખાડવા અડદનું અન્ન વાપરવામાં આવે છે. માટે કલિયુગમાં કોઈને પણ ઉપરના પ્રમાણોને પ્રમાણમાં લઈને શ્રાદ્ધમાં કે આડા દિવસે પણ માંસ મદિરાનો ઉપયોગ કરવો નહીં.
આ પ્રમાણો વિધિવાક્ય નથી, નિષેધ વાક્ય છે. આ અધ્યાયના આરંભમાં વંશાવલી વચ્ચે રથિતર નામના રાજા, તેઓને કોઈ સંતાન ન હોવાથી અંગિરા ઋષિએ તે રથી રાજાની સ્ત્રીને બ્રહ્મતેજ દ્વારા પુત્ર ઉત્પન્ન કર્યો. એનું તત્વ નીચે મુજબ આપ્યું છે. આજકાલના નવીન વિચારવાળા નવયુવકો ઇતિહાસને જાણી અનુકરણ કરે કે ઋષિ લોકો પણ રાજાની રાણીઓમાં વિષયભોગ દ્વારા સંતાન ઉત્પન્ન કરતા હતા. પણ આ સમજણ ઘણા ભાગે ભૂલ ભરેલી છે. જે બધું વેદમાં લખેલું છે એ બધું એમની વિધિ અને પ્રભુની કૃપાથી પ્રેરિત થઈને કરેલું કાર્ય છે. કલયુગની અંદર આ સર્વ નિષેધ કહ્યું છે. આવા ઇતિહાસ વાલ્મીકી રામાયણમાં તેમજ બીજા પુરાણોમાં ઘણા આવે છે. વાલ્મીકી રામાયણમાં એક ઇતિહાસ છે કે તૃણબિંદુ નામના એક રાજર્ષિ મહાત્માએ એક પર્વત ભૂમિમાં આશ્રમ બાંધ્યો હતો. એક વખતે પુલત્સ નામના ઋષિ મેરુ પર્વત પાસે જઈ રાજર્ષિ તૃણબિંદુના આશ્રમમાં રહી ઇન્દ્રિયોને સંયમ કરતા પ્રતિ દિવસ પ્રભુ ભાવનામાં મગ્ન રહેતા. પણ સ્થળ રમણીય હોવાથી ઘણી રાજાઓની કન્યાઓ તેમજ નાગ કન્યાઓ આશ્રમની બાજુ રમત રમવા આવી. પુલત્સ ઋષિને ભગવદ ભજનમાં વાંધો પડ્યો અને માટે પુલત્સ ઋષિ મહાતેજસ્વી હતા. આ ઋષિએ આ કન્યાઓને એક દિવસ કહ્યું કે મારા આશ્રમમાં આજ પછી કોઈ દિવસ તમે આવશો તો ગર્ભવતી થઈ જશો. આ વચનો સાંભળ્યા કન્યાઓ ભયભીત થઈ ત્યાંથી જતી રહી. રાજર્ષિ તૃણબિંદુની કન્યાઓ ત્યાં હાજર ન હતી માટે ઋષિના શ્રાપની એને ખબર ન પડી. તેથી તે અજાણથી આ દીકરીઓ તૃણબિંદુની પુલત્સ ઋષિના આશ્રમમાં ગઈ એટલે તરત જ એનો ચહેરો બદલાયો અને ગર્ભવતી થઈ. તેથી આ છોકરી એકદમ લજાયમાન થઈ. ઋષિના મુખથી વેદમંત્રોનું ઉચ્ચારણ સાંભળ્યું અને એ શરમાળ કન્યા પિતાના આશ્રમમાં તૃણબિંદુ પાસે ગઈ. રાજર્ષિ તૃણબિંદુ એની આકૃતિ જોઈ બધી હકીકત પૂછી. આ છોકરીએ ઋષિના આશ્રમમાં જવા માત્રથી જ મારી આ સ્થિતિ થઈ છે આવું કહ્યું મુખ નીચું કરી ઊભી રહી. છોકરી બોલી કે આ દુર્દૈવના કોપથી હું નિર્દોષ છું, છતાં તે આશ્રમના પ્રભાવથી મારી આ સ્થિતિ બની છે. આ વખતે રાજર્ષિ તૃણબિંદુ પણ મહાન યોગી હતા માટે તેઓએ કન્યા નિર્દોષ છે ધ્યાન દ્વારા જોઈ લીધું. તેથી માલુમ પડ્યું કે પુલત્સ ઋષિના શાપને લીધે આ થવાનું કારણ છે. તૃણબિંદુ રાજા આ કન્યાને પોતાની પાસે સાથે લઈ પુલત્સ ઋષિ પાસે ગયા અને ઋષિને વિનંતી કરી કે ભગવાન, આ આપના આશ્રમને લીધે શ્રાપ થયો અને તેથી આ કન્યાની અજાણથી આ સ્થિતિ બની છે. માટે હવે આ કન્યા બીજાને અર્પણ કરવાની નથી, પણ આપના આશ્રમમાં રહી આપની સેવા શુશ્રૂષા કરવા માટે અર્પણ કરું છું. આ કન્યા પોતાના ગુણો વડે ઋષિની સેવા શુશ્રૂષા ઘણી કરી. ઋષિરાજે પ્રસન્ન થઈ કન્યાને વરદાન આપ્યું કે હે દેવી, મારા આશ્રમમાં તમે રહી મારા મુખથી વેદ શ્રવણ કર્યા છે અને મારી ભલી પ્રકારે તમે સેવા કરી છે, માટે મારા જેવો જ મહાન ઉત્તમ વીર ધનપતિ પુત્ર તમને ઉત્પન્ન થાવ. આ વરદાનથી આ કન્યાના ગર્ભથી વૈષ્ણવ એટલે કે કુબેર નામના પુત્ર ઉત્પન્ન થયા. આ ઇતિહાસના તાત્વિક સિદ્ધાંતમાં સમજવાનું છે કે પ્રાચીન કાળમાં ઋષિ લોકો દ્રષ્ટિ દ્વારા અથવા વાણીના વરદાન દ્વારા પણ યોગિક શક્તિથી પુત્ર આપી શકતા હતા. માટે ઉપર જણાવેલ રથિતર રાજાની સ્ત્રીમાં અંગિરા ઋષિએ બ્રહ્મતેજ દ્વારા પુત્ર આપ્યા. એમાં કોઈ લૌકિક દોષ તો લેશ માત્ર નથી. આ જ પ્રમાણે યુવાનાશ્વ રાજાને પણ સ્ત્રીમાં સંતાન દૈવ સંજોગો બનવા પ્રભુ ઈચ્છા ન હતી. માટે ઋષિના બળથી તૈયાર કરેલા જલ પીવા માત્રમાં આ યુવનાશ્વના પેટમાં ગર્ભ રહ્યો અને એમને માંધાતા નામના પુત્ર થયા. પુરુષના વીર્ય વગર પણ સંતાન થઈ શકે છે એનો અજોડ દાખલો આમાં આપ્યો છે. મનુષ્ય ઘણા જ કાળથી ઇન્દ્રિય સંયમ કરી સિદ્ધ પુરુષ બન્યો હોય છતાં પણ એને કોઈ દિવસ અભિમાન ન કરવું કે મને કોઈ દિવસ પણ દુસ્સંગ લાગવાનો નથી અને કામાશક્ત થઈશ નહીં. આનું તત્વ સૌભરી ઋષિના ઇતિહાસમાં સમજવાનું છે કે વૃંદાવનમાં યમુના કિનારે ઘણા વર્ષોથી તપસ્યા કરવા છતાં પણ સૌભરી ઋષિ જેવા મહાન તપસ્વી મત્સ્ય અને માછલીનો સંગમ જોઈ વિકાર પામ્યા છે અને ગૃહસ્થી બન્યા. સંસારી પુરુષની સી દશા થાય. માટે આ કામના દુસ્સંગથી સદૈવ બચતા રહેવું. અગર તમે નિરખો તો પણ એને દૂર કરવું, એને તરત જ પ્રભુના સ્મરણમાં આવી જવું.
સૂર્ય